નમસ્કાર દર્શક મિત્રો. ભારત માત્ર દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે એવું નથી. તે છે જ. ચીનને પછાડીને આપણે 2023ના મધ્યમાં આગળ થઈ ગયા અને હવે આગળ રહીશું એમાં મને કોઈ શંકા નથી. આપણે બીજા બધા લક્ષ્યાંકો પાર પાડીએ કે ના પાડીએ, વસ્તી વધારાના લક્ષ્યાંકમાં આપણે પાછા પડીએ તેમ નથી. પણ એ અગત્યનું નથી. અગત્યનું એ છે કે ભારતની સરેરાશ વય 32 વર્ષ છે. 70% વસ્તી 35 વર્ષથી નીચેની ઉંમરમાં છે. અને એટલે જો મને કોઈ કહે કે આવતીકાલનું એટલે આવનાર 3 દાયકાનું ભારત કેવું હશે, તો હું એ ચોક્કસ કહીશ કે આવતા 3 દાયકાના ભારતની ગતિવિધિ આજનો ભારતનો યુવાન અને આવતીકાલનો યુવાન એ દેશ ઘડવામાં શું કામ કરે છે તેના ઉપર આધારિત હશે. અને એટલે મારો યુવાનોમાં રસ સવિશેષ રહ્યો છે. રાજુભાઈ કરપડા આજે અમારા મહેમાન છે. એમનાથી મેં એમનો એક અનાયાસે કાર્યક્રમ જોવાનો મોકો મળેલો કે એક જિલ્લા શિક્ષણાધિકારીને જે રીતે પ્રશ્નોની જડી વરસાવીને પીસમાં લેતા એમણે જરા અવાજ ઊંચો નહીં કરવાનો, કોઈ પણ પ્રકારનો હેલ્ફેલ શબ્દ નહીં બોલવાનો, અને છતાં જે આચાર્ય 3 વર્ષથી વગર સ્કૂલમાં ગયે પગાર લેતો હતો, એની આખી વાત એની પાસે સ્વીકારાઈ કે એની ભૂલ છે અને એમના અધિકારી પણ સંમત થયા કે તપાસ કર્યા પછી પણ આ પગાર અપાયો છે, વાત સાચી છે. એટલે આવા જાગૃત યુવાનો હશે આપણે ત્યાં, તો જ વહીવટી તંત્રને આપણે પહોંચી વળીશું. વહીવટી તંત્રને રાડો પાડવાથી કે એની સામે બખાડા કરવાથી કે દેખાવો કરવાથી કે સ્લોગનો બોલાવવાથી વહીવટી તંત્રને પાસે કામ નહીં કરાવી શકે. એટલે રાજુભાઈને મેં નિમંત્ર્યા છે અને રાજુભાઈ હમણાં વ્યસ્ત છે, છતાં એમણે મારું નિમંત્રણ સ્વીકાર્યું. એ માટે રાજુભાઈને આવકારું છું આપણી ચેનલ વતી પણ અને મારા અંગત હેસિયતથી. એમનું 7 તારીખે સંમેલન છે સૌરાષ્ટ્રભરના ખેડૂતોને બોલાવીને, અને એ જ વિષય આપણો આજે ચર્ચાનો છે. આજે આપણો વિષય ચર્ચાનો છે કે આજે સરકારે, ભારત સરકારે કપાસની આયાત ઉપરની ડ્યુટી જે 11% હતી તે ઘટાડીને 0 કરી નાખી. અને એ અત્યારે ઓક્ટોબરમાં જ્યારે કપાસનો નવો પાક બજારમાં આવશે, આપણી સિઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બરની હોય છે કપાસની, ત્યારે 50 લાખ ઘાસડીનો કેરી ઓવર સ્ટોક છે. તો શું થશે? રાજુભાઈએ તો બહુ તૈયારીઓ કરી છે, સંમેલન કરવાના છે ખેડૂતોનું, એટલે બધી જ માહિતી એમની પાસે જમીન તળની માહિતી હશે. તો રાજુભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ કે આ જે ભારત સરકારે પગલું લીધું અને આયાતી કપાસ પરની જકાત 0 કરી નાખી, એને એક યુવા આગેવાન તરીકે આપ કઈ રીતે જુઓ છો? થેન્ક યુ સાહેબ. આમ તો ખેડૂતોની વાતને લઈ, ખેડૂતોના જે મુદ્દાઓ છે, આપના પ્લેટફોર્મથી ખેડૂતોની વેદનાને વાચા આપવાના એક પ્રયત્નના ભાગરૂપે આજની ડિબેટમાં જે મને બોલવાનો મોકો મળ્યો, ખાસ કરીને જે સરકારનો આ નિર્ણય છે, શરૂઆતમાં નિર્ણય એવો લેવામાં આવ્યો કે 19 ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર અંત સુધીમાં બહારથી આયાત જેટલો પણ કપાસ કરવામાં આવશે એના પર જે જકાત હતી, મતલબ ટેક્સ હતો, જે ડ્યુટી હતી, એ 11% હતું, એ ઘટાડીને 0 કરી દેવામાં આવી. એટલે કે બહારથી કોઈ પણ દેશ ઇન્ડિયામાં કપાસ વેચવા માંગશે અથવા તો અહીંના કોઈ વેપારી બહારથી કપાસની આયાત કરવા ઈચ્છતા હશે તો દેશના દરવાજા ખોલી દેવામાં આવ્યા. ગમે એટલો કપાસ તમે ઘુસાડી શકશો. સમય મહત્વનો ખૂબ, કે આ કયા સમયે નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર પછી તો નિર્ણય બદલાણો, 31 ડિસેમ્બર સુધી આયાત કરવા પર 0 ડ્યુટી કરી દેવામાં આવી. પરંતુ આ નિર્ણય જે લેવાયો, જ્યારે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવવાની શરૂઆત થાય એની પહેલા બહારથી આયાત, સસ્તો કપાસ આયાત કરી અને જે કોઈ ટેક્સટાઇલ પાર્ક સાથે જોડાયેલા છે, પછી સ્પિનિંગ મિલ વાળા હોય કે પછી જીનિંગ મિલ વાળા હશે કે પછી કાપડ ઉદ્યોગ વાળા હોય, જેને પણ કપાસની જરૂર છે, એ ઉદ્યોગપતિ
મળી રહે આ વ્યવસ્થા ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે કદાચ સરકારે આ નિર્ણય લીધો. આ નિર્ણયનું ખરાબ પરિણામ શું આવશે, કોને ભોગવવું પડશે? તો લાખો ખેડૂતોએ ખરાબ પરિણામ ભોગવવું પડશે. માની લ્યો આમ જોઈએ તો લગભગ છેલ્લા 10 વર્ષથી કપાસના પૂરતા ભાવ ન મળવાના કારણે સાહેબ કપાસનું ઉત્પાદન ઘટતું જાય છે, કપાસની વાવેતર પણ ઘટતા જાય છે. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં 5.5 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થતું 2009-10માં 11માં, આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 3.25 લાખ હેક્ટર એટલે 3,75,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. એનો મતલબ સાફ છે ઓલ ઓવર ગુજરાતમાં કપાસનું વાવેતર ઘટતું જાય છે. આ સમયે સરકારે કપાસની વાવણી કરતા ખેડૂતોને ઉત્સાહ વધારવા માટે, પ્રોત્સાહિત કરવા માટે સરકારે પ્રયત્ન કરવા જોઈતા હતા. પરંતુ સરકારે પ્રયત્ન પ્રોત્સાહિત ખેડૂતને કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લઈ અમેરિકા જેવા ખેડૂતો, બ્રાઝિલના ખેડૂતો એની સામે કોમ્પિટિશનમાં ગુજરાતના અને દેશના ખેડૂતોને મૂકી દીધા. હવે એ દેશના ખેડૂતો કે જ્યાં સરકાર ખેતી પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે, સબસિડીઓ આપી રહી છે, અહીંયા આપણી વાત કરીએ તો સમયસર નથી યુરિયા ખાતર મળતું, નથી ડીએપી ખાતર મળતું, નથી સિંચાઈનું પાણી મળતું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આજ પણ ગુજરાતનો ખેડૂત જોઈએ એ પ્રમાણે દુનિયાના દેશોની સરખામણી આપણે નથી કરી શકાશે. જેના પરિણામ સ્વરૂપે આજ પણ જૂની પદ્ધતિથી જે વર્ષો જૂની પદ્ધતિ હતી ફેરફાર થયો તો કેટલો થયો? માત્ર બળદમાંથી ટ્રેક્ટર થયું. આટલો વિકાસ ખેડૂતનો થયો છે આઝાદીના 79 વર્ષમાં. આનાથી વધારે ટેકનોલોજીમાં આપણે પહોંચ્યા નથી. અને એ સમયે તમે દુનિયાના દેશોની સાથે ભારતના ખેડૂતોને કોમ્પિટિશનમાં ઉતારી દેશો, આપણો ખેડૂત કેવી રીતે ટકી શકશે? બીજી એક મહત્વની વાત કે ગુજરાતની વાત કરીએ તો જે ખેડૂતોનું ઉત્પાદન છે એના કરતા દુઃખ સાથે કહેવું પડે પાકિસ્તાનના ખેડૂતો જે ઉત્પાદન મેળવે છે કપાસમાં તો આપણા કરતા 1.5 ગણું વધારે મેળવે છે. દુનિયામાં સૌથી ઓછું કપાસનું ઉત્પાદન જો કોઈ મેળવતા હોય તો ભારતના ખેડૂતો છે. પ્રતિ હેક્ટરે ઉત્પાદનની એવરેજ વાત કરીએ તો ઉત્પાદન ખર્ચ દુનિયાના તમામ દેશોની સરખામણીએ આંકડાઓ કહેવા રહીશું તો સમય વધારે પસાર થશે, પણ દુનિયાના તમામ દેશોની સરખામણીએ ઉત્પાદન ખર્ચ આપણો વધારે છે. લગભગ એવરેજ વિકસિત દેશોની સરખામણીએ અને વિકાસશીલ દેશોની સરખામણીએ જ્યારે આપણે જોઈએ છીએ 1 મણ કપાસ પકવવામાં એવરેજ 250 થી 350 રૂપિયા સુધીનો અધર દેશમાં ખર્ચો છે, જ્યારે અહીંયા 1300 થી 1400 રૂપિયા 1 મણ કપાસ પકવવાનો ખર્ચો છે. સામે ઉત્પાદન ઓછું છે પ્રતિ હેક્ટર. કેવી રીતે ટકી શકશે ખેડૂત? મતલબ ક્યાંક ને ક્યાંક સરકારનો જે આ નિર્ણય છે દુનિયાના ખેડૂતો સામે ભારતના ખેડૂતોને કોમ્પિટિશનમાં ઉતારી દીધા છે. સરવાળે આપણો ખેડૂત હારી જશે. ન છૂટકે ખેડૂતોને દેવાનો બોજ વધી રહ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત ચિંતામાં આવી, આર્થિક સંકળામણમાં આવી અને ન ભરવાના પગલા ભરી રહ્યા છે. ભૂતકાળમાં પણ સાહેબ એક આવો નિર્ણય લેવાયો હતો. ડુંગળીની જ્યારે દુનિયાના દેશોને જરૂર હતી, અહીંયા મબલક ઉત્પાદન થયું હતું. ગઈ સિઝનની જ વાત કરું તો ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો. તો ક્યાંક ને ક્યાંક સરકાર જાણી જોઈ અને ખેડૂતોને હેરાન કરવા માટે, ખેડૂત દુખી રહે એના માટે ક્યાંક ને ક્યાંક ખેડૂત અને કૃષિ વિરોધી શા માટે નિર્ણય લઈ રહી છે આ મને સમજાતું નથી. પણ સરકારનો આ નિર્ણય ખેડૂતને મરણતોલ ઘા સમાન નિર્ણય છે. જી રાજુભાઈ, એક મુદ્દો હું એમાં ઉમેરું આપની સાથે કે 50 લાખ ઘાસડીનો કેરી ફોરવર્ડ સ્ટોક છે અત્યારે આપણી પાસે. એટલે એટલો સ્ટોક જૂના વર્ષના કપાસ વર્ષનો આપણી પાસે છે અને પછી આયાતી માલ આવશે. તો જે ખેડૂતે અત્યાર સુધીમાં બિયારણથી માંડીને બધા જ ખર્ચા કરી ચૂક્યો છે અને હવે એને બરાબર પેલું ફળ લેવાનો વખત આવ્યો, તેવે સમયે એના મોંમાંથી કોળીઓ ઝૂંટવાઈ જાય, તે પ્રકારની પરિસ્થિતિના બદલે આપણી આ ચેનલનો એક ઉદ્દેશ એ પણ છે કે આપણે માત્ર પ્રશ્નો નહીં, પ્રશ્ન સામે ઉકેલ શું હોઈ શક્યો હોત એ પણ ચર્ચા કરીએ છીએ. તો એ ઉકેલ શું હોઈ શક્યો હોત?
ભૂતકાળમાં આજ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સાથે મળીને મેં હમણાં ઉદાહરણ આપ્યું ડુંગળીનું, તો જ્યારે ડુંગળીના ભાવ એકદમ ગગડી ગયા છે ત્યારે સરકારે પ્રતિ કિલો 2 રૂપિયા 3 રૂપિયા સહાય પેટે ખેડૂતોને ચૂકવેલા છે ભૂતકાળમાં. જ્યારે કપાસની વાત કરીએ છીએ તો કપાસમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક પૂરતા ભાવ મળી રહે, માની લીધું કે બહારથી આયાત કરવી એના બદલે અહીંયા જ જે ખરીદી થાય છે એ ભાવ, ખરીદીનો ભાવ જે ટેકાના ભાવે ખરીદી થાય છે આ ભાવ ઊંચો લઈ જાય પણ નેવે મૂકી દેવામાં આવે છે. કયા ખેડૂત સંગઠન સાથે ચર્ચા કરવામાં આવે છે? કોઈ જગ્યાએ કેલ્ક્યુલેશન ક્યાં થાય છે? કેટલો ખરેખર ટેકાના ભાવની રકમ તો સાહેબ ત્યારે નક્કી થાય છે. આપ પણ સારી રીતે જાણો છો કે ખરેખર ખર્ચ કેટલો છે, મજૂરી કેટલી છે, ટોટલ ખર્ચ વાવણીથી લઈને કાપણી સુધીનો કેટલો છે. આ તમામને ધ્યાને રાખી એક્સ્ટ્રા નફો ઉમેરી અને પછી ટેકાનો ભાવ નક્કી થતો હોય છે. વાસ્તવિકતા આજે એ છે કે આવી કોઈ જાતનું કેલ્ક્યુલેશન કર્યા વગર સીધા ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. આ ટેકાના ભાવની જગ્યાએ માનો કે ટેકાના ભાવ 2000 રૂપિયા સરકારે કર્યા હોત, તમામ ખરીદી સરકાર કરી લે અને સહાય પેટે એક્સ્ટ્રા જે સરકારને વેચાણ થાય છે એમાં અને બજાર કિંમતમાં જે ડિફરન્સ છે તો સહાય પેટે સરકાર ખેડૂતોને મદદ કરી શકત. બહારથી આયાત કરવાની ઉદ્યોગપતિઓને, કાપડ ઉદ્યોગના વેપારીઓને ખુશ કરવા માટે આ નિર્ણય લેવાની બિલકુલ જરૂર નહોતી. વાત આપે જે કરી 50 લાખ ગાંસડી તો હજુ સ્ટોક પડ્યો છે. આ સ્ટોક છે, નવી આયાત થાય છે, ક્યાંક ને ક્યાંક આ સ્ટોક પણ બજારમાં આવશે. 100% આ વર્ષે જ આ સ્ટોક બજારમાં આવશે. તો ખેડૂતનો કપાસ કોણ લે છે? આપણો ખેડૂત એવો બી નથી કે વિદેશમાં પોતાનું માર્કેટ ઊભું કરી શકશે. પહેલી વખત 2001 પછી પહેલી વખત એવી ઘટના ઘટી રહી છે કે બહારથી વધારે પડતો કપાસ આયાત થશે અને નિકાસ ઘટી જશે. બહારથી આ વર્ષે કપાસ પુષ્કળ આવવાનો છે, નિકાસ ઘટી જશે. સરવાળે ઓલ ઓવર જોવા જઈએ તો બીજી વાત એ પણ છે કે ખેડૂતને તો નુકસાન છે જ, પણ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોને નુકસાન છે. આની અસર ખેડૂત આર્થિક નુકસાન ભોગવશે તો એની અસર બજારમાં પણ આર્થિક નુકસાન અમુક વેપારીઓએ પણ ભોગવવું પડશે. આખું બજાર સરવાળે જોઈએ તો ખેડૂતો પર નિર્ભર છે. જ્યારે સૌથી વધારે સમુદાય ખેડૂતનો છે તો બજાર પણ ખેડૂત ઉપર નિર્ભર છે. તો ક્યાંક ને ક્યાંક આ અસર વેપારીઓ અને બજારમાં પણ જોવા મળશે. સરકારે આમાંથી ખેડૂતોને બહાર કાઢવા માટેથી એક તો કપાસના પૂરતા ભાવ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી જે આયાત કરવાનો નિર્ણય લીધો છે એને રદ કરવો જોઈએ. જી દર્શક મિત્રો, રાજુભાઈની વાતમાં તથ્ય 2 કારણસર છે. એક તો 50 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે, પણ મેં 2 દિવસ પહેલા અહીંયા ડેનિમના એક ઉત્પાદક છે એમની સાથે ચર્ચા કરી હતી કે 1000 રૂપિયામાં ડેનિમનું પેન્ટ વેચે તો એની અંદર સૂતર એ કેટલું જાય, તો કુલ 1000 રૂપિયામાંથી માંડ 6 થી 7% કિંમત એ કોટનની થાય. ત્યારે જ્યારે સરકાર એમ કે છે કે આ લોકોને અમેરિકાએ ટેરિફ નાખ્યું એટલે એમના ઉત્પાદનો વેચવાની તકલીફ ના પડે, એમના ઇનપુટ કોસ્ટ ઘટાડવી છે, તો તમે 7%ની ઇનપુટ કોસ્ટ ઘટાડીને કેટલી ઘટાડશો? અને એમાં એક 100%નો માર તમે માર ખેડૂતના ઉપર પાડો છો. એના બદલે કાં તો એને સબસિડી આપો. હવે તમે જો તમારો આ નિર્ણય ના ફેરવવાના હો તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આપી દો એમના ખાતામાં, અથવા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને કોઈ અમુક ચોક્કસ ભાવે ખરીદી કરી લે તો પણ ચાલે. તો ખેડૂતને પછી બજાર તૂટવાની ભય નહીં રહે. ત્રીજી વાત એ છે કે ખેડૂત ઉપર શું કરવા તમારે આ કોરડો વીંચવો હતો? તમે ખેડૂતને હેરાન ન કર્યો હોત તો દેશમાં રૂની તંગી ના પડત, કોટનની તંગી ના પડત, કારણ કે ગઈ સાલનો પણ કેરી ઓવર સ્ટોક છે આપણી પાસે અને આ વખતે પણ ઉત્પાદન ગઈ સાલ જેટલું લગભગ થશે એવો અમેરિકન ઇન્ડસ્ટ્રી વાળાનો ને આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે એમનો પણ એવો અંદાજ છે. ત્યારે અહીં તંગી પડવાની નહોતી. તો તમારે જે બેનિફિટ આપવી હતી તે ખેડૂતને અડ્યા વગર જે લોકો એક્સપોર્ટર છે એમને એક્સપોર્ટ ઉપર આપો ને, તમે એક્સપોર્ટ એન્ટરટેનમેન્ટ આપો, એક્સપોર્ટ સબસિડી આપો, જે આપવું હોય તે આપો, તો ખેડૂતને શેના માટે મારી નાખવાનો? એટલે બંને રીતે
કરવતીના જેવું કામ સરકારે કર્યું છે કે આમ જાય તો પણ કાપે, આમ જાય તો પણ કાપે. ખેડૂતને બંને બાજુથી વેરાવાનું કામ આ સબસિડીની યોજનાએ કર્યું છે. રાજુભાઈ, મારો તમને સીધો પ્રશ્ન એ છે કે અમેરિકા સાથે ટેરિફ માટેની જે વાટાઘાટો આપણી ચાલતી હતી, હવે તો એ બધું પિંડલું વળી ગયું, પણ ચાલતી હતી અને ક્યારેક શરૂ થશે તો જ એનો ઉકેલ આવશે. એમાં લાગે છે કે અમેરિકાને એના ડેરી ઉત્પાદનો અને એના કૃષિ ઉત્પાદનો આપણા દેશની મોટી બધી બજાર, દુનિયાની સૌથી મોટામાં મોટી ફ્રી માર્કેટ છે, એમાં ઘુસાડવામાં રસ હતો. એના દબાણ હેઠળ અમેરિકાએ કાંડું આંબળ્યું છે ને આ જકાત મુક્તિ આપી હશે એવું લાગે છે આપને? બિલકુલ એટલા માટે લાગે છે સાહેબ કે આજે મને સ્પષ્ટ એ દેખાય છે કે દુનિયામાં આપે શરૂઆતમાં જ કહ્યું, સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ આપણો છે. દુનિયાના તમામ માર્કેટોને ભારત માર્કેટની જરૂર પડવાની છે. કોઈ પણ દુનિયાના વિકસિત દેશ હશે, મહાસત્તા હશે, એને વેપાર માટે તો ક્યાંક ને ક્યાંક ભારતની જરૂર પડવાની છે. આ સમયે આ તો કેવું હોઈ શકે, તમે અમને આપશો તો 50% ટેરિફ, અમારો કપ લઈ જાવ તો 0%. આ તો કેવી કઈ વિદેશ નીતિની વાત થઈ? મારું તો સ્પષ્ટ એ માનવું છે ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાવમાં આવીને ચોક્કસથી નિર્ણય તો લીધો છે, પણ નિર્ણય બી એવો લીધો છે ક્યાંક ને ક્યાંક મૂર્ખામી ભર્યું સાબિત થાય. બંને બાજુથી વાત કરીએ. મૂર્ખ માણસને કહીએ કે ભાઈ તારે જો મને આપવાનું છે તો 50 રૂપિયા ટેરિફ છે અને હું તને આપીશ તો 1 પણ રૂપિયો નહીં. આ તો કેવી વાત થઈ? સીધી વાત એ છે સાહેબ કે અમેરિકાના દબાવમાં શા કારણથી કેન્દ્ર સરકાર આવે છે સમજાતું નથી, પરંતુ અમેરિકાના દબાવમાં આવીને સરકારે જે નિર્ણય લીધો છે, આ નિર્ણય ખેડૂતોના માથા પર મરણિયો ઘા આપવા સમાન નિર્ણય છે. અથવા તો માની લઈએ સરકાર બચાવ માટે કહે છે કે અમે સ્પિંગ મિલ વાળાને, જીનિંગ મિલ વાળાને, કાપડ ઉદ્યોગને બહારથી આયાત કરવી સસ્તી પડે એટલા માટે પોતાનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન ખર્ચ ઘટે એના માટે થઈ, જે આપણે ડેનિમનું ઉદાહરણ દીધું, તો એના માટે થઈને અમે આ છૂટછાટો આપી છે. પણ તમે લિમિટેડ લોકોને છૂટછાટ આપવા માટે લાખો ખેડૂતોનો ભોગ કેવી રીતે લઈ શકો? આ બચાવ માત્ર વાહિયાત વાતો છે. બચાવ માત્ર ને માત્ર વાહિયાત વાતો છે. સરકાર પર માસલા ધોવાના હતા એ પણ સરકારને ખબર હતી, તેમ છતાંય નિર્ણય લીધો છે. મતલબ ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાવમાં આવીને નિર્ણય લીધો છે. શું દબાણ હશે, શું દબાવ હશે, એ તો મારી સમજણ શક્તિ બહારની વાત છે, પણ લાખો ખેડૂતોની સામે ખબર નહીં પડે. પણ એ નિર્ણય કોઈ આપે જેમ કહ્યું એમ તર્કશક્તિથી ચાલતો માણસ તો લે જ નહીં. અને રાજુભાઈ, એના માટે ગુજરાતીમાં એક કહેવત છે કે તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારા મોઢામાં આંગળી, એટલે આંખે જાય ને આંગળીએ જાય. બિલકુલ. આમાં કોને ફાયદો, કોને થયો? વિન વિન સિચ્યુએશન ની આપણે વાત કરતા હતા, આ લૂઝ લૂઝ સિચ્યુએશન છે. શું કેવું છે આપને? હાલ તો આપે જે કહેવત કહી એ કહેવત આપણે જ કહી દીધી અમેરિકાને, તું કર મારી આંખમાં આંગળી, હું કરું મારી આંગળી તારા મોઢામાં. વાત તો એ છે, પણ વાત એ છે કે અહીંયા એ બી નથી સાહેબ. હું સાહેબની આંખમાં તું આંગળી કર, સાહેબની આંગળી હું તારા મોઢામાં કર. તો એ છે જેને નિર્ણય લીધો છે એને નુકસાન નથી. નિર્ણય લીધો એને નુકસાન નથી. આ તો કોકની આંખ ફોડવાની છે, આંગળી કોકની કપાવવા માટે આપવાની છે. આંખને લાખો ખેડૂતોના ભોગે જયારે આ નિર્ણય લેવાનો હોય ત્યારે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ દેશની વિદેશ નીતિ જે ખેડૂતોને દિવસે દિવસે દેવાદાર બનાવી રહી છે. બીજી એક મહત્વની વાત જે છે કે ગુજરાતની અંદર સૌથી વધારે કપાસ પકવતા જે જિલ્લાઓ છે એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી હોય, આખા ગુજરાતના આંકડાઓ પણ છેલ્લા 20 વર્ષના આપણે કાઢીએ તો એમાં સરેરાશ ઉત્પાદન ઘટ્યું છે, વાવેતર પણ ઘટ્યું છે. પરંતુ આજની તારીખે જે ગયા વર્ષના આંકડા હતા કપાસના, તો એમાં લગભગ ગુજરાતમાં 30 લાખ હેક્ટર જમીનમાં કપાસની વાવેતર આજ પણ થાય છે. મતલબ કે આજે પણ દુનિયાના દેશોમાં ભારતનો કપાસ નિકાસ થતો હતો. પહેલી વાર એવી ઘટના ઘટશે કે બહારથી કપાસની આયાત થશે અને અહીંના ખેડૂતોનો કપાસ લેવા માટે કોઈ તૈયાર નહીં હોય. જી, કરુણતા તો એ છે કે કપાસ એટલે કે રૂની શોર્ટેજ નથી. રૂના ભાવ દબાવી અને રૂ સસ્તું કરી અને મોટી મિલો વાળાને અને ઉદ્યોગપતિઓને મળે એ માટેની આ યોજના છે, તો સરકારે કબૂલ્યું છે. એનું જો મેમોરેન્ડમ વાંચો તો એના કારણમાં એને સ્પષ્ટ કહ્યું છે
કે આ જે મોટા માણસો છે, કપડાની મિલો વાળા છે કે સૂતર વાળા છે કે વણાટ વાળા છે કે એપેરેલ રેડીમેડ ગાર્મેન્ટ વાળા છે, એમને મદદ કરવા માટે આ પગલું લેવાયું છે. તો ખેડૂતોનું સંગઠિત કોઈ અવાજ જ નથી આ દેશના આટલા મોટો સમય, જે ખેડૂતના કારણે તમે એક જમાનામાં 5 કરોડ ટન અનાજ પકવતા હતા, આજે 400 કરોડ ટન પકવો છો. એક જમાનામાં PL 480 ના ઘઉં ભીખ માગીને લાવીને ખાતા હતા, ઓસ્ટ્રેલિયાની માઇલો જ્વાર લાવીને ખાતા હતા. એક જમાનામાં કેર મિલ્કનો પાવડર તમને આપતો હતો, એના ઉપર તમે તમારા શાળામાં બાળકોને દૂધ બનાવીને પીવડાવતા હતા. આજે તમને ખેડૂતે આત્મનિર્ભરતા આપી છે, આટલું બધી વસ્તી વધવા છતાં પણ તમને ખેડૂતે દૂધ ઉત્પાદનમાં દુનિયાના પહેલા નંબરે લાવી મૂક્યા છે, ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં બીજા નંબરે લાવી મૂક્યા છે. તો આ દેશને 50% સીધી કે આડકતરી રોજગારી ખેતી આપે છે અને 50% બજાર ખેતી પૂરી પાડે છે. 55% મોટરસાયકલ ખેતી આધારિત બજારોમાં વેચાય છે, 52% કપડું ખેતી આધારિત બજારોમાં વેચાય છે. તો એક એવો એરિયા કે જે આ દેશમાં એક જ હવે બરાબર ચાલે છે. ઉદ્યોગોમાં તો અત્યારે નાના તો સાફ થઈ ગયા છે, મોટા ઉદ્યોગોમાં જે લોકોને રસ છે તે લોકોને રસ છે, બાકીને કોઈને રસ નથી. તો ખેતીને શું કરવા અસર કરવાની? એનાથી તો સામાન્ય માણસનું જનજીવન ગવાશે. અને બીજું, તેલને લાગે છે ઓળગે છે ત્યાં સુધી આપણે ગયા વર્ષે 125 લાખ કરોડ 1.25 લાખ કરોડ નું તેલ આયાત કર્યું છે, ખાદ્ય તેલ. આપણે પહેલા 5 કિલો ખાતા હતા માથા દીઠ, અત્યારે 20 કિલો ખાઈએ છીએ. એટલે આ જે સેક્ટર્સને એટેન્ડ કરવાના છે એ આ છે, એને એટેન્ડ કરતા નથી. હવે કપાસ રૂ આવશે, એની સાથે કપાસ આવવા નથી. કપાસિયાનું તેલ ઓઇલ બાસ્કેટમાં તમારી ખૂટશે આવતી સાલ કપાસ નહીં હોય તો એનું શું કરશો તમે? અને વિદેશી ઊંડિયામણમાં તમારે પૈસા ખર્ચવા પડશે. આ ચિંતા કોણ કરશે? શું કહેવું છે આપના અંગે? આપે પહેલી વાત એ કરી કે ખેડૂતોના ભોગયા થઈ રહ્યું છે, તો ખેડૂતો અવાજ, ખેડૂતોના સંગઠન મુદ્દે વાત કરી કે આવડો મોટો નિર્ણય લેવાયો છે, તો ક્યાંક ને ક્યાંક સરકારને ખેડૂતોનો ડર નથી. મતલબ ડર એટલે નથી. મુદ્દા બે અગાઉ ચર્ચા થઈ, દબાણમાં આવીને સરકારે પોતે તો સ્વીકાર્યું છે કે ખરેખર ઘટ નથી, પણ અમુક લોકોને ફાયદો કરાવવા માટે થઈને અમે આયાત કરી છે. વિષય જે હશે તે દબાવમાં આવીને આયાત કરી, અમુક લોકોને ફાયદો કરાવવા માટે કરી, પણ નિર્ણય ખેડૂત વિરોધી લીધો એ હકીકત છે. હવે વાત રહી સંગઠનની. ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત વિરોધી નિર્ણય શા માટે લઈ શકે? આજ દિવસ સુધીમાં સાહેબ, ખેડૂતે ક્યારેય ખેડૂતને આ સરકારે કોઈ પણ વાયદા કર્યા હોય એ વાયદાની ઉઘરાણી ક્યારેય ખેડૂતે કરી નથી અને કોઈ વાયદો પૂરો થયો નથી. સામે ખેડૂતે ઉઘરાણી નથી કરી. એક ઉદાહરણ તમને આપી શકું. સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણી માટે કલ્પસર યોજનાની આજથી લગભગ 50 વર્ષ પહેલા સપનું જોવા, 1977 આસપાસમાં સપનું જોવાયું હતું કલ્પસર યોજનાનું. અલગ અલગ સરકારો આવતી ગઈ. હાલના પ્રધાનમંત્રી અને જે તે સમયે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, એમને તો એ વખતે ત્યાં નાળિયેર દરિયામાં મહુવા પાસે આવી નાળિયેર ફેંકીને એના ખાતમુહૂર્તની પણ વાત કરેલી. આજે નાળિયેર તરતું હામા કાંઠે જાય, એમાંય નાળિયેરી ઉગી છે, નાળિયેર આવવાના ચાલુ થયા છે, પણ અત્યાર સુધીમાં ક્યાંય કલ્પસરનું નામ કે કલ્પસરનો પાયો ખોદાણો નથી. આપ ખેડૂત આગેવાન છો, યુવાન છો, એક વાત લખી રાખજો. મેં શરૂઆતથી કહ્યું છે, પહેલા દિવસથી, કે કલ્પસર યોજના એ કોઈકની કલ્પનાનું રાજકીય તૂત છે. આ યોજના ક્યારેય થવાની નથી. આ હું ઓન રેકોર્ડ કહું છું. બિલકુલ. અને 300 કરોડ કરતા વધારેનો ખર્ચ આજ દિવસ સુધીમાં એમાં ઉધારાઈ ગયો છે. 1700 વિધાનસભામાં સરકારે જવાબ જે આપ્યો છે, 1700 કરોડથી વધારે ખર્ચો થયો. 1700 કરોડ જેટલો ખર્ચો જેમાં થઈ ગયો છે એ યોજના પાછી, એ યોજના અંતર્ગત આજ પણ દર વર્ષે પૈસા અલગથી બજેટ ફાળવવામાં આવે છે. એ થવાની નથી, કોઈ દિવસ નહીં થાય. એના કારણો છે, કોઈ વખત ફરી આપણે ચર્ચા કરીશું. પણ કલ્પસર યોજના જ્યારે આવી ત્યારે પણ મેં જાહેરમાં કહ્યું હતું કે આ વાયેબલ યોજના જ નથી અને યોજનાના મૂળભૂત રીતે જે તારણો કાઢવા માટેના જે એઝમ્પશન જે મૂકવામાં આવે છે, ધારણાઓ, એ ધારણાઓ સદંતર ખોટી છે. કલ્પસર યોજના નહીં થાય.
અમારી કરુણતા એ છે કે આ મુદ્દે અમે ક્યારેય સવાલ નથી કરી શકતા. ખેડૂતો સભાઓ જી ખૂબ થાય છે, ચૂંટણીઓ આવે ત્યારે ખૂબ સભાઓ થાય છે, સૌરાષ્ટ્રમાં બી થાય છે. અમે ઉઘરાણી નથી કરી શકતા, સવાલ નથી પૂછી શકતા કે ખરેખર આ કલ્પસર યોજનાનું શું થયું. તમે ખૂબ મોટા વાયદા આપ્યા હતા પણ આ યોજના આગળ ચાલી નહીં. વાત એવી જ રીતે હાલ જે કપાસ માટે છૂટછાટ આપવામાં આવી છે, એવી રીતે અમે દૂધ માટે પણ ક્યાંક ને ક્યાંક આપણે ઈચ્છીએ કે સરકાર દબાવમાં આવી દૂધ અને દૂધની પ્રોડક્ટ પર છૂટછાટ ન આપે, કારણ કે એ પ્રેશર પણ અમેરિકા એમાં એક સહિતના દેશો ફાયદામાં પ્રેશર. તમારે થયું છે, પ્રજામત એમાં નહીં આપે સાથ, કારણ કે અમેરિકામાં ગાયોને સામિશ ખાણ ખવડાવવામાં આવે છે, એટલે આ દેશમાં એ પ્રોડક્ટ સીધી તો એક્સેપ્ટ નહીં થાય. પણ આડકતરી રીતે ક્યાં ક્યાં એ પાવડર વપરાતો હશે, બિસ્કિટમાં વપરાતો હશે, કુકીઝમાં પણ વપરાતો હશે, ચોકલેટમાં પણ વપરાતો હશે. એટલે એ પ્રોડક્ટ્સને તમારે શાના માટે આ દેશમાં આયાત કરવી છે? લોકો નથી કરવા ઈચ્છતા, સરકાર નથી ઈચ્છતી એવું તો આપણે માની નહીં શકીએ. નહીં, સરકાર તો સરકાર દબાવ. અમેરિકા જે પ્રમાણે પેલી કઠપુતળીની માફક નચાવે છે તેમ નાચે છે, તો એવું થોડું ચાલે. હવે ચીન ને રશિયાના કયા પ્રમાણે નાચવાની છે? આપણો તો બિલકુલ. કોઈ પેલો સ્ટેન્ડિંગ છે જ નહીં. સરકાર એ તો નક્કી કરશે. થોડી વાર અમેરિકાના કહેવા પ્રમાણે નાચવું છે, એ જ અમેરિકાના અહીંયા પ્રેસિડેન્ટને લાવીને 200 કરોડ કરતા વધારેનો ખર્ચ અહીંયા કરવામાં આવ્યો હતો. ત્યારે અમેરિકા સાથેની ખૂબ સાઠગાંઠ હતી, વાહવાઈ હતી, ખૂબ વાહવાઈ લૂંટવામાં આવી. આજે અમેરિકા પ્રેશર બનાવી ક્યાંક ને ક્યાંક ફજેતી આપણા દેશના પ્રધાનમંત્રીની સરકારની કરી રહી છે. ત્યારે રશિયા સાથેના અને ચાઇના સાથેના સંબંધો ખૂબ સારા એવા સંબંધો ઘાટા બન્યા છે, આવું પણ બતાવવાના પ્રયત્ન થાય છે. હવે એ ચાઇના સાથેના સંબંધો આપણે પણ જાણીએ છીએ ચાઇના સાથેના સંબંધો કેવા હોય, કેટલો સમય ટકે. મારા ગામડામાં પશુ ચરાવતા લોકોને પણ સાહેબ ખબર છે કે ચાઇના સાથેના સંબંધોમાં નુકસાન ભારતને જ હોય, છતાં પણ બતાવવામાં આવે છે ચાઇના સાથે મળીને જડબાતોડ જવાબ આપીશું, ફલાણું કરીશું. આ માત્ર વાહિયાત વાતો છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું એક ષડયંત્ર આયોજન પૂર્વકનું છે. મુદ્દાની વાત એ છે કે આજે આપણા ખેડૂતોની હાલત શું છે, શા માટે દેવું વધતું જાય છે. 1.5 લાખ કરોડ કરતા વધારે ખેડૂતોનું દેવું વધ્યું છે સાહેબ. 2014માં 75,000 કરોડ આસપાસ ગુજરાતના ખેડૂતોનું દેવું હતું. એ દેવામાં વધારો અચાનક આટલો બધો કેમ થયો? શા માટે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે? આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શા માટે ખેડૂત નથી કરતા? ગઈકાલથી જે જાહેરાત કરવામાં આવી કૃષિ મંત્રી દ્વારા કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન જે ખેડૂતો કરાવવા ઈચ્છતા હશે એ વેબસાઇટ પર 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી કરાવી શકશે. સાહેબ 2 દિવસથી ખેડૂતો 7/12 કઢાવવા માટે થઈ લાઈનમાં ઉભા રહેતા. ગઈકાલ સવારથી સાંજ સુધી દરેક ગામડામાં ખેડૂતો વીસીની ઓફિસે લાઈનમાં ઉભા છે. સાંજ સુધી આ વેબસાઇટ ચાલુ નથી થઈ. સાંજ સુધી એક પણ ખેડૂત મારા વિસ્તારમાં રજીસ્ટ્રેશન નથી કરી શક્યો. આજે પણ ખેડૂતોની એ જ ફરિયાદ છે, અમે રજીસ્ટ્રેશન નથી કરી શક્યા. કારણ વગરનો ખેડૂતનો સમય બગડે છે, બાપડો નિરાશ થઈને ઘરે જાય છે. હવે આ સમયે તમે વિશ્વના ખેડૂતો સાથે આ ખેડૂતની કોમ્પિટિશન કરાવો છો, કેટલું વ્યાજબી ગણવાનું? સરકાર તરફથી વિશ્વમાં જે ખેડૂતોને પશુપાલકોને સરકાર પ્રોત્સાહિત કરે છે, અહીંયા આપણે શું કરીએ છીએ ખેડૂતો માટે? બીજી એક મહત્વની વાત આપે જે રોજગારીની કરી હતી. રોજગારીમાં હું એવું માનું છું કે આજે ખેતી છે અને પશુપાલનનો વ્યવસાય છે, આ બે વ્યવસાય એવા છે સાહેબ કે સૌથી વધારે રોજગારી લોકોને આપી શકે છે. બાકી તો આધુનિક 50% રોજગારી આ દેશમાં કૃષિ અને કૃષિ આધારિત ક્ષેત્રો આપે છે. બાકી તો આધુનિક ટેકનોલોજી, બિલકુલ આધુનિક ટેકનોલોજીના કારણે આજકાલ તો હવે જે ફેક્ટરીઓની અંદર 1,000 મજૂરો જોઈતા હતા, ચાઇનાની સિસ્ટમ લગાવી દેવામાં આવી મોરબીમાં. જ્યાં 1,000 મજૂર જોઈતા હતા ત્યાં માત્ર 20 મજૂરથી આખો પ્લાન્ટ ચાલે છે ટાઇલ્સનો. એવી જ રીતે અમેરિકા જેવા દેશમાં તો ડ્રાઈવર પણ રોબોટ થઈ ગયા છે, કાં તો ગાડી ઓટો આવી ગઈ છે. વિષય એ છે, બહુ ચિંતાનો વિષય છે કે અગર ખેતી અને પશુપાલન નહીં ટકાવી શકીએ તો રોજગારી કોણ આપશે આવડા મોટા દેશમાં, આવડી મોટી પબ્લિક? તો આ દેશમાં અરાજકતા થશે, બીજું કઈ નહીં થાય. જી પણ આપણે જે પ્રશ્ન ચાલુ કર્યો તો એ પ્રશ્નની તો લગભગ આપણે પૂરી છણાવટ કરી છે, સમયની પણ આપને પણ મર્યાદા છે. છેલ્લે જતા મારે એક વાત આપના ધ્યાને મૂકવી છે, અને એ આપના જેવા બીજા યુવાનો, હું આમાં રાજકીય કોઈ વિચારસરણીથી પ્રેરિત થઈને વાત નથી કરતો, પણ આ દેશમાં પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે સરેરાશ ખેતરનું ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું.
આજે 7,000 ચોરસ મીટર છે અને હજુ એમાં ફ્રેગમેન્ટેશન થતું ચાલવાનું. તો ખેડૂતની જમીનોના પાર્સલના ટુકડા જેવા થઈ જશે કે ખેતી પોષણક્ષમ નહીં રહે. આ બાબતમાં કશી વિચારણા કે કશું જ થતું હોય તેવું લાગતું નથી. અને તે ખેડૂત સંગઠનો વતી આ દિશામાં બધાને ભેગા કરી વિચારે કે શું થઈ શકે. 45% જમીન તો શેઢા, જેમ જમીને ભાગ પડે છે એને એપ્રોચ રોડ જોઈએ, એટલે નાળિયા, શેઢા, ગાડાવાટ અને વાડ, એટલામાં 45% જમીન આ ભાગ પડવાના કારણે ખેતીની બરબાદ થઈ છે. તો આનું શું કરવાનું છે? કઈ રીતે એને ઉપયોગમાં લઈ શકાય? આ બધા પ્રશ્નો તમારે આવતીકાલના પ્રશ્નો છે, એટલે આજે તમારા ધ્યાને મૂકી રાખું છું. આપણે ફરી મળીશું ત્યારે આની ચર્ચા કરીશું. પણ આજે બિલકુલ સાહેબ, આપ ત્યાં જોડાયા ચર્ચા માટે અને ખૂબ વ્યવસ્થિત રીતે બધા પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા, તળસ્પર્શી વિવેચન સાથે. માટે આભાર. અને મળતા રહીશું વારંવાર આપણે. અને તમારે કોઈ એવો પ્રશ્ન હોય કે જેને અમારી ચેનલ થકી ઉજાગર કરી શકાય તેમ હોય તો યુ આર વેલકમ ટુ સજેસ્ટ. નમસ્કાર. ઓકે, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ, નમસ્કાર. નમસ્કાર. 30 મિનિટમાં બતાવી. હવે શું છે આજે બીજું?